સર આપણે ધારો કે ઘરમાં 4 જણા હોય, એક જણો કમાનાર હોય, એ નોકરી હોય, તો એ નોકરી ધંધો 10,000 રૂપિયા પગાર હોય, તો આપણે આખા પાછું કરીને થોડા ઘણું બીજો ધંધો કરતો હોય તો કરવા જેવું એને છોકરા ઘડી ખાનારા છે. પછી ચાલો પોલીસમાં લીધી હોય, ગમે તમે નોકરી લીધી હોય, તો આપણે દારૂ ગાતા હોય તો આપણે હોમાં હપ્તો હાલવા જો ત્યારે હપ્તો લીધું તો પોલીસવાળા ઘણી જગ્યાએ લેવા નહીં આવતા. પોલીસવાળાને વોક ના કરતો મોટો કંઈક લેતા હોય ના લેતા હોય આપણે, પણ એમ કે ખોટું પોલીસવાળાને ના કહેવું. અત્યારે 2 નંબરનો ધંધો બધે છે, થોડા ઘણું હેડે છે. અને કોઈ રૂપિયાવાળું હોય કે ગમે તે હોય એને કે મારીને લઈ જવું, એવી નોલેજ ના રાખવી કે આપણે પૈસા વંચાડે મારી નાખણ આમ કરે, એ મોટું પાપ રહ્યું જ છે. ભલે તમે રૂપિયા કમાઓ ગમે તે કરે, તારી અત્યારે મોંઘવારી થઈ ગઈ, છોકરો પરણાવવા પડે, ભણાવવા પડે, ખાવું પડે. 2,000 પગાર હોય તો આપણે આડાવાળો બીજો ધંધો ના કરી શું કરે એમ. પણ એટલું કરું કે કોકના પૈસા ભાડા તમે રૂપિયા ઘણા હોય ને કે હળો આપણે એના પર લઈ લે, લૂંટી લે, મારી નાખો, એ રહ્યું મોટું પાપ કહેવાય. એના છોકરા પણ રઝળતા થાય, આપણને પાપ લાગે. ખોટું એવું કરવું નહીં, જેલમાં જવું પડે. પછી સાધન લાવે કોકની હપ્તે લાવ્યું હોય, ગાડી લાવી, હોન્ડા લાવ્યું, ગમે તો આપણે કોકને આપવા ના આલો, કોકને શું બગાડે તો એને દવાખાનું ભોગવું પડે, આપણે બોલે ભોગવું પડે, હેરાન થવાનું ધંધા. એને કંઈ હળવું આપવું ઘા ના આપો, હળો કહી આપણે લૂંટી નહીં જવાનું, આગળ લઈ નહીં રહેવાનું. જેટલા તમે શાંતિ જાળવશો એટલું તમારી જિંદગી આગળ આવશો. આ બધું અત્યારે સારું છે અને સારા રહો. અને કોઈ ચીજ સજા એ સજા સરકાર એ પણ પૈસા ભગવાન થાય, આગળ ટોટીઓ ભાજીને પડે અને આ બધું થાય. એટલે ખોટું એવું ના હાલવું, સાધન કોકને જોઈ વિચારીને હાલવું, જોઈ વિચારીને આપવું. અને કોકને આપણે મારા તો એ સજા પડે, પણ ગરીબ ભોગવા થાય ઉપર ભગવાન પણ ડબલ સજા હાલે. હોય તો સજા પડે પણ પેલા વર્ષમાં ભોગવું પડે, પેલા ભાવમાં. એટલે મારવાનું વિચારમાં લઈ રહેવાની તો વાત છોડી જ જવાનું સારું. કોકની કોચડી ના કરી, કોકના પૈસા કમાય છે. અત્યારે વસ્તી એવી થઈ ગઈ ઘણી, કોચડી ઘણી થઈ જાય. પૈસા હોય તો માપેલું, પણ તમે કમાઓ, તમે આગળ આવવાના હોય. આજ ને આવત કાલે આવશો, કાલ ના આવત 15 આવશો, પણ આવશો કઈ હારી નેચર આવવાનું. ભલે આપણે માજીને લઈ રહેવાનું, કોકને માજીને ખાઈ રહેવાનું, પણ ખોટો દોને નહીં રાખવાની, ખોટું કોઈ કરવું નહીં. અત્યારે માતા છે તમારે રૂપિયા હોય, ગાડી હોય, ફેંકાઈ જાય ખબર ના પડે કે હેરાન તો કેન્સલ તો કેમ ડૉક્ટરની પૈસા હાલો. આ મટવાવાળી 2 લાખ રૂપિયા હાલો તેને, પણ કેન્સલ માટે મટે ના. એ તો ભગવાનનું આવ્યું, તમે કોઈ પાડ્યું તો જ તમારે દુઃખ ભોગવવું પડ્યું. પણ કોઈ દાડો એવું ના કરવું. એટલે બધું ઠીક કરવું, સારું જ કરવું.